સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં હશો? તો આજે છે દિવાળી, તો તમને બધાને દિવાળીને શુભેચ્છાઓ, હેપી દિવાળી. તો અત્યારે જો આપણે રંગોળી કરી લીધી, મેન બનશે તો હું તમને બધાને બતાડું આપણી મસ્તની રંગોળી. જો આ છે મારી રંગોળી હેપી દિવાળીની, અને આ છે વંશની રંગોળી. વંશે જો અહીંયા બાજુમાં હે ને ફટાકડા પણ દોર્યા છે, સ્કાય શોટ ને ચકરી ને સુતરી બોમ્બ ને અહીંયા મસ્ત રદરીઓ દીવો હે, અને બીજામાં જો ફૂલડું દોર્યું પછી હેપી દિવાળી લખ્યું. જો આજે હે ને હું હવાને ઉઠીને ત્યારના હે ને ફટાકડા ફૂટે, કેમ કે આજે દિવાળી છે એટલે બધા ફટાકા જ ફોડવાના છે ને આજે અમે પણ સાંજે ફોડશું. મજા આવી જાય આજે તો દિવાળી છે જ. મને તહેવારોમાં વધારે પડતો દિવાળી, હોળી ને મતલબ બધા તહેવારો ગમે, પણ મને આ બધા તહેવારોમાંથી મને 5 જ તહેવાર ગમે. દિવાળી તો બહુ ગમે, કેમ કે દિવાળીને દું હે ને આપણે બધા ફટાકડા ફોડીએ ને આપણે ફટાકડા તમને કાલના વિડીયોમાં દેખાડી દીધા અમે કા. તો હવે આપણે સાંજે ફટાકડા બધા ફોડી દેવું. હાલો અત્યારે ફોડે નાખીએ. ના આના જ બહુ છે ઉત્સાહ. અટાણા ફટાકડા ચાલુ છે ફોડવાના. તો હવે હે ને મમ્મી અંદર રોટલા કરે ને આપણે સાંજે ફટાકડા ફોડવાના છે. ને આજે વાતાવરણ તો બહુ મસ્તનું છે, ઠંડી હવા આવે ને તડકો છે. જો ને વાં જો ભવાની ને ભીં બાંધી ને અહીંયા જો ગાય ને એ બધા હે જે જો મમ્મી હમણાં નાખી દીધી, તે બધા જો ખાય. જોવા સોનું, ધારા, ધોરી. અહીંયા પણ આપણે ચોટાડ્યા. અહીંયા પણ જો હે આપણે લક્ષ્મી પગલા ચોટાડ છે ને આપણે જો હરીમાં સ્ટીકર તમને દેખાડ્યું તો એ પણ ચોટાડી લીધું અત્યારે. ને હાલો આપણે ઠામ ઉટકી નાખીએ. પાસ ને વંશ કે મારે મોટું શરબત પીવું, તો અત્યારે જો એના માટે આપણે મોટુકાનું શરબત બનાવીએ. તો આપણે એને કીધું કે મોટુકાનું શરબત પીવું, તો આપણે શરબત બનાવીએ. અહીંયા જો આપણે અહીંયા પાણી લઈ લીધું છે, પછી અહીંયા મોટુકા એટલે કે કૃષ્ણા ફળ એ પણ લઈ લીધા છે. જો કેવો મસ્ત ન છે. અને આપણે બધો સામાન લઈને બેસી ગયા મોટુકાનું શરબત બનાવવા. તો પહેલાં આપણે મોટુકાને કાપી આમાં નાખતા જઈએ, પછી એમાં ખાંડ નાખશું અને હલાવતા જઈશું. ચાલો પહેલાં મોટુકાને બધા કાપીને આમાં નાખી લઈએ. આપણે પહેલાંના વિડીયોમાં વાત કરી હતી કે મોટુકા જે હોય એ 2 જાતના છે, એક પીળા ને એક કેસરી. અત્યારે જેમાં મેં સુધાર્યા એમ બધા છે ને કેસરી છે, એ કંઈ પીળું નથી નીકળ્યું. જો આ કેસરી કલરનું મોટુકું બધે કેસરી જ છે. એક આ થોડુંક પીળા કલર જેવું છે. આ બધાને આપણે અહીંયા પાણીમાં નાખી ભર્યું, એમાં નાખી દઈએ. હવે જો આપણે મોટુકા સુધારીને હે ને આમાં નાખી દીધા. હવે આપણે ખાંડ નાખી લઈએ આમાં, પછી એને હલાવી દઈએ. હવે જો આપણું હે ને મોટુકાનું જ્યુસ એકદમ તૈયાર થઈ ગયું છે ને આપણે આને હે ને ગળણીથી ગાળી લેવું ને આમાં જો આ બી હે ને એમ ગાળી લેવું, એટલે મસ્તનું જો આવું ચોખ્ખું હે ને ચોખ્ખું હે ને આમાં જ્યુસ થઈ જાય. પછી આમાં આપણે હે ને આમાં આપણે તકમોરિયા નાખીએ ને આપણે ગારીને આ બધું, તો બહુ મસ્તનું લાગે જ્યુસ. એક પણ તમે પણ ટ્રાય કરજો તમારા ઘર મોટુકા હોય તો. એમાં તકમોરિયા હે ને નાખી દેજો એટલે મસ્તનો જ્યુસ લાગશે. અમે તો નાખીને જ પીએ, તકમોરિયામાં નાખીએ પછી પીએ. જો જ્યુસ આપણું એકદમ તૈયાર થઈ ગયું છે.
તો હવે જો હે ને આપણે જ્યુસ થઈ ગઈ તૈયાર. હવે આમાં આપણે તક મોરિયા નાખવાના હે ને આજે દિવાળી હે એટલે સેન્ડવિચ બનાવવાનો પ્રોગ્રામ આપણે હે. એ અહીંયા જો વંશ છે ને ડુંગળીને ક્રશ કરે એટલી કરી ને આપણું જો આપણે ગાળી લીધું ને આમાં જો તકમોરિયા હે ને આમાં તકમોરિયા નાખ્યું. આમાં જો તકમોરિયા નાખી દીધા. તકમોરિયા નાખીએ ને તો બહુ મસ્ત થઈ જાય. જો આપણે કેસરી કેસરી એકદમ થઈ ગયું. આનો આપણે એક ગ્લાસ પીએ તો એક બાટલા જેટલું અસર થાય. હા, એક બાટલો સડે એટલું અસર થાય. હવે જો આપણે તકમોરી નાખત મસ્ત શરબત થઈ ગયું આપણું તૈયાર. અહીંયા જો વંશ છે ને તકમોરી આપણે જ્યુસ પીએ ને અત્યારે જો વાગ્યા હાથ ને અત્યારે આપણે દિવાળી ઉજવણ બધા સ્ટાર્ટ કરી દીધું ને આપણે આગળ રંગોળીમાં અને દીવા કરતી હતા. ઓલા પાણીવાળા દીવા લેવા હતા એ પણ આપણે આ દરવાજે કર્યા ને ઓલા મીણવાળા લેવડા હતા એ રંગોળીમાં કર્યા. એમાં 2 કર્યા. જો તમને મને બતાડું. જો અહીંયા પાણીવાળા દીવા છે બટે ને અહીંયા જો વંશની રંગોળીમાં આપણી પીળા કલરનો મીણવાળો દીવો કર્યો. ને મારી રંગોળીમાં આપણે લીલા કલરનો કર્યો. ને અહીંયા જો આપણે પાણીવાળા દીવા કર્યા. લે બીજા હાથમાં એમ જો